છો? સ્વાગત છે તમારું બધાનું બીજી પણ બ્લોગમાં. તો બધાને જય વેલનાથ ને જય માતાજી. આપણે આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, ધારાબેન નથી કર્યો, તો આપણે ધારાબેન શું કરે ને આપણે બતાવીએ. કે હે ધારાબેન ને પલળવું હતું ને, એટલે એને મને કીધું કે લાઈ તને વાસણ ઉટકી દઉં. નકર વાસણ તો મારે ઉટકવાના હોય. બેન પલળવાના બાને બહાર બેસી ગયા વાસણ ઉટકવા માટે. અને આપડા મીતભાઈ જો પરવીન સાયકલ લઈને ગયા હતા પલળવા. આજે ધારાબેન તો વાસણ લઈ લીધા, પણ આપણે હે ને આ કામ ધારાબેન નું હતું, આ કામ આપણે કરવું જોઈએ. તો મમ્મી આપણે થોડી ઘણી મદદ કરે છે. આપણે તો ઉપાધિ ન હોય, થોડી ઘણી મમ્મી કામમાં મદદ કરી દે ને એટલે વાંધો ન આવે. એટલે આપણે આ કામ કરી નાખી ધારાબેન વાસણ ઉટકે છે, પછી આપણે કામના ટેબલે પાછા બેસી જાય. જો ગાઈસ, ધારાબેન ને છે ને બાકી રહેતું હતું ને, તો બાઈ છે ને માથું ધોઈને નાઈ લીધું. કેવી છે આ? મને તો જનાવર જેવી લાગે છે. આપણે છે ને કામ કરવા મળ્યા. ધારાબેન તો નાઈ છે, એટલે આપણે સાફ સફાઈ કરી લઈને પછી આપણે નાવા જવું. વરસાદમાં નાવાની મજા આવે ને, એ રોજ નાતા હોય ને એ મજા ન આવે આપણે. એટલે વરસાદ આવે ને તો બધાને નાવું જ છે. હું તો એમ કહું, વરસાદમાં નાવા જેવી મજા બીજી ક્યાંય નથી. હે ને નિશાળેથી હજી આવી ને સ્કૂલેથી, તો આપણે અહીં દુકાન રહે ને કોઈક ગાડી છે ને હે ને ઉભા રહી ગયા હતા. ના પછી જમવા બેસી ગયા. હવે નાવા જાહી. વાગી ગયા છે 7:30 ને કરવાની છે રસોઈની તૈયારી છે. અને રાધુબેન ને હું બેઠા હતા ટેબલે. મમ્મી ઉભા થઈ ગયા છે. રાધુ હજી માં બેઠી છે અને મારી અધૂરી છારી છે ઊભી થઈ ગઈ. અને મમ્મી અધૂરી છારી મેકીને ઊભી થઈ ગઈ. અહીંયા જાઓ ઓલા ગેસ ના નીચેના ડટા હોય ને એ ફિટ કરે. અમારે જે હતા ને એ હવે ઓગળવા માંડ્યા હતા ને એની સાથે બધું કાળું કાળું થતું. અમારે હે ને જો આવા થઈ ગયા ગેસના ડટા. હે ને ચોટે આમ દાદીમાં છાપ એવા થઈ ગયા હતા. એટલે હે ને મેળ વગરના થઈ ગયા હતા. એટલે પછી ગેસ ઉપર કઈક વસ્તુ રાખીને એટલે ડખક ડખક થાય. કેમ કે ઓગળી ગયા હોય તો કેટલો ફેર પડે. એટલે હવે નવા લઈ આવ્યા ને તો ગેસ ને આખો ઊંધો કરીને જતો ધૂળ ધૂળ કરી નાખ્યું. બધા ડટા નીકળી ગયા છે. એક ડટા વાહે અટકું છે. નીકળી ગયો ને એ ડટા વાહે તો પણ ગેસ ને પૂરું કરી નાખ્યું. ડટાનું તો હાવ પૂરું જ થઈ ગયું. નવા લઈ આવ્યા. હવે એ ફિટિંગ કરી નાખો. રસોઈની તૈયારી કરવાની. આપણે રાજુબેન ની મુલાકાત લઈ. શું હાલે રાજુબેન? થોડુંક જોરથી બોલો. કામકાજ હાલે છે. મારે સારી 2 લાઈન જો 2 નહીં વધારે બાકી. મારે ઢોળાઈ ગઈ હતી ને એટલે એક 20 ભેગા કર્યા. વરસાદ પછીનું ચોમાસામાં લોકેશન કેટલું મસ્ત થઈ જાય. એટલે જો આપણું એક્ટિવા બહાર કાઢ્યું હોય કેમ કે પછી ચાલુ નથી થતું. એની હિસાબે જો કેટલું મસ્ત લોકેશન. હા ના જોરદાર લોકેશન. ઝાડવા હે ને ઝાડવા એક નંબર. અત્યારે સંધ્યા ટાણું લોકેશન. મમ્મી ને શું થયું? મમ્મી ને તો ચાકુ લાગી ગઈ. દબાઈ લોહી તો કાઢમાં. ચાકુ જૂનું હે, કઈ નવું નથી. જૂનું ચાકુ લાગી ગયું. નવું હોય તો આંગળી કાઢી નાખે મમ્મી તારી. આડે ધડ પર મંડાણી જ છે. કામકાજ હાઈલા રાખે હે. આજ તો વરસાદમાં આવ્યા મજા આવી ગઈ. રાધુ નો નાઈ, મમ્મી નાઈ હતી. એમ તો નાઈ હતી મમ્મી. નાઈ હતી જેરી બહાર નહીં જતા. વરસાદ રહી ગયો, ઓછો થઈ ગયો, ધીમો પડી ગયો.
રાધુ નીકળીને તો હાવ વયો જ ગયો તો. કેમ રાધુભાઈ? કેમ ગરમ ખરડી પડે? થોડુંક જોરથી બોલ. ફ્રીજમાં કેટલી જારી છે ખબર? તું તો ઊભી થઈ જ જા ને, વાગી ગયા હે પેલા 7:45 જેવું થવા આવ્યું હે તો મારે પૂરી કરવાનું થાય ને. મમ્મી રસોઈ કરશે. હાલો આપણે લડવાનું છે, લડવા માંડીએ. હાલો હવે જાજુ કરવા માંડીએ. હમણાં રસોઈ બનવા મળશે, પછી ખાઈ પી નવરા. કા આજ તો જો કે તારે વાસણ ધોવાના હે. ધોઈ દીધા ને એનું કર તું. હું વાસણ તો નો ધોવા હોય તો મારે નાવું હોય તો હું જઈ જ શકું. એમ નો જાય એટલે વળી હું મારે નાવાનો વિચારથી મેં વાસણ ન ધોયા. આ તો હારો તારે પલળવું નતું એટલે મેં કીધું હારો હું ધોઈ દઉં. એટલે મેં કીધું હારો ધોવાઈ જાય એમ. એવું મારે વાસણ ધોવાનો વારો નથી એવું ન હોય. આ તો વરસાદ આવતો હતો ને એટલે મારે જો કે હું નાવા તો જવાની જ હતી. વરસાદ અંધારો હતો ને તાજ નક્કી હતું કે નાવા જવાનું જ છે, પણ વાસણ તો આટલે થઈ દીધા કે એને પલળવું નતું. અને વરસાદ આવતો હતો પાણી નેવા પડતું ખોટું શું કામ ટાંકાનું બગાડવું. એની હિસાબે ઠામડાઈ ધોઈ નાખ્યા અને પાણી એ ન બગડ્યું. તારું એવું કઈ વિચાર્યું નથી કર્યું. શું ખબર છે? જારિયું કરવા માંડો હવે. શું પપ્પા શું કેતા હતા? પપ્પા આજે વાડીએ ગયા તા. ગામડે વરસાદ હતો કાલનો જોરદાર. વાવણી કેદી થાય કઈ નક્કી નથી હજી. સારું તો હવે આપણે જારી કરવા માંડીએ, બરોબર ને? વાડીએ જવાનો વારો આવશે તો હું બતાવીશ જ અમારી વાડી. અમારા ગામડે મકાન છે, ગામડે મસ્ત છે, પણ ત્યાં રહેવાની ઓમ નો મજા આવે. એકલું એકલું લાગે ને એની હિસાબે. ગામડે જાય ને ત્યારે તમને ટૂર કરાવશે મારા ગામડાની. તારાથી ગાઈસ મિત્રો આપણે બેસી ગયા છીએ જમવા અને વરસાદ આવ્યો તો એટલે થઈ ગયું છે 1 નંબર ઠંડુ વાતાવરણ. તો મમ્મીએ બનાવી નાખ્યા છે ગરમા ગરમ પકોડા. તો અહીંયા ગરમા ગરમ પકોડા રેડી છે, સાથે છે ચટણી, અહીંયા છે છાશ અને આ બટેકાનો મસાલો. તો આવી જાવ બધા જમવા. હું ને મમ્મી બે જ જમવામાં બાકી બધાએ જમી લીધું. તો અહીંયા વાસણે નીકળવા માંડ્યા. પપ્પાએ જમી લીધું છે. મિતભાઈ ચોમાં ખુરચી પર બેસી ગયા છે. બધાએ જમી લીધું છે. હવે આપણે બેસી ગયા જમવા. આપણે ટેસ્ટ કરી લઈ પકોડું કેવું બન્યું. પકોડા જોરદાર બન્યા હા. આપણે ગામના કરતા પકોડા ઘરના વધારે ભાવે. અમે પકોડા ઘરે કરીએ અમે. મને તો ભાવ્યા. તમને ભાવ્યા? હા. તને ભાઈ પકોડા? હાલો મમ્મી જમવા આવતા રહ્યો. આ બેન ને પકોડા ભાવ્યા? મમ્મી ખાઈ ખાઈને ખોટું બોલે. હા પણ હાલ પર તો કાઈ નહીં, ડુબરી નહીં પડી જા. તો તું એમ કેસ કે મેં આટલું ખાધું કાઈ નહીં. શું છે તારે? તો મમ્મી પણ જમવા બેસી ગયા. કેવા બન્યા મમ્મી? એને જ બનાવ્યા છે અમે. સારું તો હવે આપણે જમી લઈએ. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય વલ્લાહ, બાય. Please like and subscribe.